भीड़ पड़ी जब भक्त पुकारे, दूर करो प्रभु दुख हमारे। दशरथ के घर जन्मे राम, राम सिया राम, जय जय राम। 22 ફેબ્રુઆરી 2024 આ દિવસની હું અને તમે ખૂબ જ આતુરતાથી રાહ જોઈ રહ્યા છીએ, કારણ કે આ દિવસે અયોધ્યામાં પ્રભુ શ્રીરામનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાવા જઈ રહ્યો છે, જેની તૈયારી આખા દેશમાં ખૂબ જ જોરશોરથી ચાલી રહી છે। તો એ નિમિત્તે હું પણ આજે આવી ગઈ છું રાજકોટમાં આવેલ ખૂબ જ સુંદર અને અતિ મનમોહક રામવનમાં, કે તમે જોઈ શકો છો એનો ગેટ ખૂબ જ આકર્ષક છે, કારણ કે તે ધનુષ આકારથી બનાવેલો છે અને ગેટની બંને બાજુ ઋષિઓની પ્રતિમા મૂકવામાં આવેલી છે। તો ચાલો આપણે અંદર જઈને જોઈએ। હવે આપણે એન્ટ્રી લેવા માટે રામવનમાં અંદર જવા માટે પહેલાં ટિકિટ લેવી પડશે, તો ટિકિટ બારી અહીંયા છે, તો ચાલો આપણે ત્યાંથી ટિકિટ લઈ લઈએ। તો આપણે ટિકિટ લઈ લીધી છે। ટિકિટનો ચાર્જ છે મોટા એડલ્ટ માટે 20 રૂપિયા છે અને નાના બાળકો માટે 10 રૂપિયામાં રાખવામાં આવેલો છે। તો ચાલો હવે આપણે અંદર જઈએ। તો આપણે આવી ગયા છીએ રામવનની અંદર। તમે જોઈ શકો છો કે ખૂબ જ અતિ મનમોહક જગ્યા છે આ, અને અહીંયા રાજકોટ મહાનગરપાલિકાનું મારેલું છે બેનર। તો રાજકોટ મહાનગરપાલિકાએ આપણને આ એક આપેલી સુંદર મજાની ભેટ છે, અને અહીંયાથી શરૂઆત થઈ છે। તો ચાલો આપણે જઈએ, વિઝિટ કરીએ। રામવનમાં આવી ગયા છીએ, વૈશાલીની સાથે હું પણ આવી છું। મને તો શૂટિંગ કરવા માટે લઈ છું સાથે, પણ આ તો હું બ્લોગમાં આવી ગઈ। અને આપણે અહીંયા આરએમસી દ્વારા જે કામગીરી બજાવતા કર્મચારીઓ હોય છે એમાં બેન પણ છે। તમારું નામ શું છે? મુક્તાબેન। તો અહીંયા આવે એટલે કોઈ પણ જે મુલાકાતીઓ છે એમના બેગ ચેક કરવાનું ની કામ કરે છે, અને એ ખરેખર આમ સરાહનીય કામ પણ કહેવાય, કેમ કે કોઈ પણ જગ્યાએ જાય ને એટલે માણસો શું કરે કે બધે કચરો ફેલાવવાનું શરૂ કરી દે, ભેગા લાવ્યા હોય ને નાસ્તો કરે અને રેપર ગમે ત્યાં ફેંકી દે, એટલે અંદર નાસ્તો લઈ જવાનું અલાઉ નથી। અમે ખુદ પણ નાસ્તાના ડબ્બા સાથે લાવ્યા છીએ, પણ હવે અહીંયા છોડી દેવાના છે, પાણીની બોટલ સાથે ખાલી લેતા જઈશું। તો તમારી કામગીરી ખૂબ ખૂબ સરાહનીય છે। ચાલો, જય શ્રી રામ। જય શ્રી રામ। તો ફ્રેન્ડ્સ, અહીંયાથી શ્રી રામપથ ભાગ 1 ચાલુ થાય છે, અને આપણે આ રામપથ વિભાગ 1માં આટલું રસ્તો જોવાની છે। રામકેવટ વિલાપ, રામ વનવાસ, આ બધું આપણે અંદર જોઈશું। હવે આપણે ચાલતા ચાલતા શ્રી રામ ભગવાનની પ્રતિમા પાસે પહોંચી ગયા છીએ। તમે જોઈ શકો છો કે જેની ઊંચાઈ 30 ફૂટ આશરે છે। ખૂબ જ મોટી વિશાળ પ્રતિમા મૂકવામાં આવેલી છે, અને અહીંયા એક ખૂબ જ જંગલ જેવું લાગી રહ્યું છે। રામવન આશરે 47 એકરમાં ફેલાયેલું છે। તમને જ્યાં જોશો ત્યાં જંગલ જ લાગશે। અને હા, અહીંયા સેલ્ફી પોઈન્ટ પણ રાખવામાં આવેલો છે, કે તમે અહીંયાથી શ્રી રામ ભગવાન સાથે ઉભા હોય એવી સેલ્ફી પણ લઈ શકો છો। જય શ્રી રામ। અહીંયા બેસવા માટે બેન્ચ પણ મૂકવામાં આવેલી છે, જે તમને જોતા એવું લાગશે કે લાકડામાંથી બનાવેલી હોય। તો તમે ચાલતા ચાલતા થાકી જાઓ તો અહીંયા તમે વિશ્રામ કરી શકો છો, કારણ કે ચાલવાનું અહીંયા ખૂબ જ છે, અને ઇલેક્ટ્રિક કારની પણ અહીંયા વ્યવસ્થા કરવામાં આવેલી છે। તો હવે આપણે પહોંચી ગયા છીએ કેવટ વિભાગમાં, જ્યાં રામ અને કેવટનો મિલાપ થતો એ સુંદર મજાની પ્રતિમા મૂકવામાં આવી છે, અને ચારે બાજુ ગ્રીનરી જ દેખાય છે। અને તમને એક વાત જણાવી દઉં કે અહીંયા જે આ બધા વૃક્ષો વાવેલા છે તે આશરે 55 થી 65 પ્રજાતિના છે, અને 60,000 વૃક્ષો વાવેલા છે આખા રામવનમાં। એટલે તમને જ્યાં જુઓ ત્યાં જંગલ જ લાગશે। ફોટોગ્રાફીના શોખીન હોય તો અહીંયા ફોટોગ્રાફી કરવા માટે આવી શકે છે, કારણ કે રામવનમાં ફોટોગ્રાફી કરવા માટે ઘણા બધા સેલ્ફી પોઈન્ટ પણ મૂકેલા છે, અને હું પણ અહીંયા એ જ કરવા આવી છું અને એ જ કરું છું, કારણ કે મારી સાથે મારી ફોટોગ્રાફર સાથે જ છે જીગુ પટેલ, જેની પોતાની પણ યુટ્યુબ ચેનલ છે જીગુ પટેલ કરીને। તો તમે તેને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો, અને એના બધા વિડીયો જરૂરથી જોજો, લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો। રામવનમાં
રામના 14 વર્ષના વનવાસના સમયગાળા દરમિયાનના જે બધા પ્રસંગો હતા તે અહીં એક ઝાંખી રૂપે મૂકવામાં આવ્યા છે. તો અહીં છે રામ લક્ષ્મણ જાનકીનો જે 14 વર્ષના વનવાસની શરૂઆત થઈ છે તેની પ્રતિમા અહીંયા મૂકવામાં આવી છે. આસ્થા જોડાયેલી હોય, પણ સાથે સાથે એક વાત એ કહેવાની કે જ્યારે પણ આવી પ્રાકૃતિક જગ્યાએ આવીએ ને તો વૃક્ષોને નુકસાન ન પહોંચાડીએ, ફૂલો ન તોડીએ, કચરો જ્યાં ત્યાં ન નાખીએ ને પ્લાસ્ટિકને તો ખાસ અવોઇડ જ કરીએ. એ વાતનું ધ્યાન રાખવાની ફરજ આપણા બધાની છે. તો જ આવા પ્રકૃતિથી ભરેલા જે સુંદર સ્થળો છે એ સચવાઈને રહેશે અને આપણે પણ એનો આનંદ માણી શકશું. તો ખાસ બધાને એ અપીલ કરવાની કે આવી જગ્યાની સુંદરતા બની રહે એ બધા ખાસ જાળવી રાખજો. તો અત્યારે તળાવ બાજુ જાય છીએ અને તમે જોવો રામવનની સુંદરતા એટલી છે ને, જેમ રામનું નામ જ એટલું સુંદર લાગે ને એવી જ રામવનની સુંદરતા છે. કેમ કે અલગ અલગ પ્રકારના ફૂલો ને અલગ અલગ પ્રકારના વૃક્ષો ને છોડ ને એટલું બધું અહીંયા છે ને કે આ મન જ મોહી લે આપણું. તો અત્યારે તળાવ બાજુ જવું છે, હવે જોઈએ ત્યાં કે ત્યાંની સુંદરતા તો ખાસ જ હશે. કંઈક આપણે વિચાર કરીએ તો વૈશાલી અહીંયા થોડી વાર માટે રેસ્ટ કરવા બેઠી છે, એટલા માટે વિડીયોનું કામકાજ મેં હાથમાં લઈ લીધું છે વ્લોગ બનાવવાનું. અહીંયા ખૂબ જ મન મોહી લે એવા ફૂલ વાવેલા છે, તમે જોઈ શકો છો. બોગનવિલો ખૂબ જ મોટી સંખ્યામાં છે. તો ફાઇનલી હવે આપણે પહોંચી ગયા છીએ શ્રી રામ ચોક, જે આખા રામવનનું સેન્ટર છે અહીંયા. અને અહીં સામે એક રામ સેતુ પણ બનાવેલો છે. રામ સેતુની બંને બાજુએ લેક છે. તો હવે હું ચડી રહી છું રામ સેતુ ઉપર. ચાલો હું સરસ મજાની એક વસ્તુ તમને બતાવું. તળાવમાં તમે જોઈ શકો છો, તળાવમાં સુંદર મજાના કમળ ખીલેલા છે, તે અત્યંત મનમોહી લેવા છે. અને એક વાતનું ખાસ ધ્યાન રાખવું કે તળાવના પાણીને પ્રદૂષિત નહીં કરવાનું, કચરો બિલકુલ નહીં ફેંકવાનું, કારણ કે એ આપણે પાણીને ગંદુ કરવાની સખત મનાઈ છે અને એનું ધ્યાન રાખવું એ આપણી ફરજમાં આવે છે. બહુ સરસ મજાના કમળ ખીલેલા છે. તને બહુ ગમે ને? બહુ જ ગમે, પણ હાથમાં આવે એમ નથી, લેવાના બી નથી. આજે બુધવાર છે તો ઘણા બધા વિઝિટર પણ અહીં આવ્યા છે રામવનની વિઝિટ લેવા માટે, કારણ કે રામવન એટલી સુંદર જગ્યા છે કે આપણે મન મોહી જ લે. થાકી ગયા સિરિયસલી. રામવનમાં ખરેખર મજા આવે, પણ અહીં ચાલવાનું એટલું બધું છે કે તમે થાકી જાઓ. અને એડલ્ટ હોય તો એની માટે ઇલેક્ટ્રિક કારની પણ વ્યવસ્થા કરવામાં આવેલી છે અહીંયા. પણ આપણે થાકી જાય, પણ આ જગ્યા એવી છે કે આપણે ન ચાલવું હોય ને તો મન થઈ જ જાય, એટલી સુંદર જગ્યા છે રામવન. જટાયુ દ્વાર તરફ. તો જટાયુ પ્રસંગને તો તમે અને આપણે સૌ જાણીએ છીએ કે જ્યારે રાવણ છે સીતા માતાનું અપહરણ કરીને જઈ રહ્યો હતો ત્યારે જટાયુને એને બચાવવા માટે ઘણા પ્રયત્નો કર્યા. તો તમે જોઈ શકો છો કે જટાયુ દ્વાર પાસે પહોંચી ગયા છીએ. આરામ કરવા માટે એક સરસ મજાની કુટી પણ બનાવવામાં આવી છે, જેમાં તમે આરામ કરી
જોઈ શકો છો જે રામ સેતુની એક્ઝેક્ટ સામે આવેલી છે અને તમે જો કુટીર પણ એટલી આકર્ષક છે કે તમને એવું જોતા લાગશે કે આ લાકડામાંથી જ બનાવેલી હોય. એક્સપ્લોર કરવું તો એના માટે ઘણો જાજો સમય જોઈએ પણ અમારી પાસે અત્યારે એટલો બધો સમય નથી તો અમે જે મેઇન લોકેશન હતા એની વિઝિટ કરી લીધી છે અને આજે રામવનમાં ખૂબ જ મજા આવી. ખરેખર તમે પણ અહીં આવી શકો છો અને આ સુંદરતાની મજા માણી શકો છો. રામવનમાં અમને ખૂબ જ મજા આવી. તમે પણ રામવનમાં ગયા છો કે નહીં એ કમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો અને ફરી મળીએ નવા વિડીયો સાથે. જય માતાજી.